મિત્રો, શું તમે જાણો છો કે ઋષિ વિશ્વામિત્રની તપસ્યા કેવી રીતે તૂટી ગઈ હતી? એક સમયે રાજા વિશ્વામિત્ર પોતાનું રાજ્ય છોડીને કઠોર તપસ્યા કરવા લાગ્યા. તેમની તપસ્યા એટલી તીવ્ર હતી કે ભગવાન ઇન્દ્ર ગભરાઈ ગયા. તેમણે કહ્યું, આ મારું સિંહાસન છીનવી લેશે. ઇન્દ્રએ સ્વર્ગની સૌથી સુંદર અપ્સરા મેનકાને બોલાવી અને તેને આદેશ આપ્યો, જા, તારા સૌંદર્યથી તેની તપસ્યા તોડી નાખ. મેનકા પૃથ્વી પર આવી. તેણીએ જંગલને સ્વર્ગીય સૌંદર્યમાં પરિવર્તિત કરી દીધું, ફૂલો, હળવી પવન અને મધુર સંગીત. પછી તેણીએ નાચવા અને ગાવા લાગ્યા. વિશ્વામિત્રની આંખો ખુલી અને તે મેનકાના દિવ્ય સૌંદર્યથી મોહિત થઈ ગયા. તે પોતાની તપસ્યા ભૂલી ગયા. તેઓ પ્રેમમાં પડ્યા અને જંગલમાં ખુશીથી રહેવા લાગ્યા. થોડા સમય પછી મેનકાએ એક સુંદર પુત્રીને જન્મ આપ્યો જેનું નામ શકુંતલા હતું, જે પાછળથી રાજા દુષ્યંતની પત્ની બની અને ભારત માતાની વાર્તા શરૂ થઈ. પરંતુ એક દિવસ મેનકાને યાદ આવ્યું તે ઇન્દ્ર દ્વારા મોકલવામાં આવેલી દૂત હતી. તેણીએ વિશ્વામિત્રને સત્ય કહ્યું અને સ્વર્ગમાં પાછી ફરી. વિશ્વામિત્ર ખૂબ જ આઘાત પામ્યા. ક્રોધમાં તેણે મેનકાને ક્યારેય તેની પાસે પાછા ન આવવાનો શ્રાપ આપ્યો. પછી તેણે વધુ કઠોર તપસ્યા શરૂ કરી અને અંતે બ્રહ્મઋષિ બન્યા. આ વાર્તા શીખવે છે, વાસના, ક્રોધ અને આસક્તિ સૌથી મોટા તપસ્વીને પણ ખલેલ પહોંચાડી શકે છે, પરંતુ સાચી ભક્તિથી વ્યક્તિ દેવતાઓથી પણ ઉપર ઉઠી શકે છે.